टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। કોઝવે ઓવરટેપિંગના કારણે 7 રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે। વરસાદી પાણી ઓસરતા ફરી આ રસ્તા શરૂ કરવામાં આવશે તો સુરત જિલ્લાનો સરેરાશ 11.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે। પાણીની સતત આવકને લઈને ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમમાં 79,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાંથી 15,000 ક્યુસેક પાણીની તાપીમાં છોડવામાં આવ્યું છે। તાપીમાં પાણી છોડાતા કોઝવેની સપાટી 8.29 મીટર પર આવી પહોંચી છે। છવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો, જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે, જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે। આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે। તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે, જ્યારે સુરત શહેરની અંદર 26 mm વરસાદ હાલ પડી રહેલ છે। જિલ્લાના વહીવટ તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે। નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય, એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે। જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે, તો ત્યાં આપણે એમને ખસેડીને એમનો સ્થળાંતર કરાવતા હોઈએ છીએ।